गुड मॉर्निंग जय हनुमान जी महाराज। गुड मॉर्निंग दर्शी। स्वागत है आप सबका हमारे एक नए वीडियो में। और सुबह सुबह ये लड़की ना तो बिना ना तो क्या गई है हमारे घर पे। हेलो 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 लड़की क्या कहेगी? ઊભી રહેજે ઊભી રહેની ઉઠે ત્યારથી અહીંયા અને સુવે ત્યાં સુધી મૂકવા જ આવી પડે એમ મૂકવા જ આવી પડે એની ઘરે. અને ઓલા શું કહેવાય અમારે નાસ્તા પાણી કરીને તમે જોજો એ શું ખાય છે એમ દરરોજનું એ નાસ્તો કરીને જમીને એને દરરોજ ઘરે હોય ને ત્યારે એ શું કરે એ જો ચાકુ ભેગું ચીર. અને મેં વિડીયો ચાલુ કર્યો ને તેને આ ચીર મૂકી દીધી. એ ખાતા દ ચીર જો તમારે જોવું છે જો બાઇટ વાળું હોય છે જો દેખાય છે બાઇટ વાળું એમ બટકું આમ કે ફેરવું હોય ને એવું તો એના છે ને મેં વિડીયો ચાલુ કર્યો ને તેને મૂકી દીધી ચીર. અને પાછળ મને શું કહે છે એ કે બતાવતી નહીં એમ હું કહેતો હતો ન સારું લાગે સવાર સવારમાં. પણ આ મને મજા આવે એટલે હું ખાઉં. બીજા ન ગમતું હોય સવારમાં. ઘણાને સવારમાં નાસ્તો ન ભાવે. અરે તો જી હોય બધું હાલે. આવા ઘંટીનું એને ઘંટી છે ને અંદરની પેટની બહુ મશીન સારું છે. બધું ભેળી જ નાખે ફટ 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 ફટ. જો 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 ખાધી ને એને. અત્યાર પાછી મહેનત કરવા જવાની છે. અને પરસેવો પાડવા. મેં શું કામ અત્યારે શું કામ કર્યો મેં. હા ગાઈસ દોરીનું મર્ડર કરી નાખ્યું. મારે તો એમાં શું થયું હું આમ હરખું કરતી હતી આવી દોડી પટાંગંદારાની કાં બે બાજુથી ભાગ પડી ગયો દોરીનો. દર્શિત છે ને ટિફિન લઈ જવાનું કીધું હતું ને કે જાઓ ત્યાં ટિફિન લેતા જજો તોય ભૂલી ગયા જો. એટલે મેં એને ફોન કર્યો ત્યારે હું થોડીક વાર પહેલાં એનો વેટ કર્યો કે કદાચ મેં કીધું આમ આગા પાછા ક્યાંક ગયા છે એમ સામાન લેવા. તો એને દુકાનનો સામાન લેવા હતું છે ને આ થોડાક મોડું જવાનું હતું કે સામે જ્યાંથી માલ લેવાનો છે દુકાન ખુલે ત્યારે જ થાય એટલે મોડા જવાના હતા. અને મેં કીધું તો માલ લઈને આવશે પણ મેં કીધું હજી નો આવ્યો દેજી. મેં ફોન કર્યો ને તો મેં કીધું ટિફિન નથી લઈ જવાનું યાર એ કે લે આલી તો ભૂલાઈ ગયું. ટિફિનની ઠેલી અહીંયા ને પાછો ટિફિને અહીંયા પંખો ચાલુ ગ્રીલ આ જે ગ્રીલ છે ને ગ્રીલ એ ખુલ્લી બધું ખુલ્લું. એટલે મને એમ થયું પહેલાં મને એમ થયું કે ઉપર ગયા છે તો મેં એમ પગથિયે જોઈને તો ઉપર એ નહોતા. તો મેં કીધું આ ગયા ક્યાં પછી મેં કીધું ક્યાંક ગયા છે એમ માલ લેવા કદાચ પાછા આવવાના છે. તો થોડીક વાર થઈ ગઈ હમણાં આવીશે. સારું ચાલો આજનો સાંજનો પ્રોગ્રામ છે દાબેલીનો શું કહે પાઉં આવી ગયા છે મસાલો ને એવું બધું આવી ગયું છે કે આજે સાંજે દાબેલી કરવી છે. મારા તો કાલ સાંજનું મેનુ આવી ગયું છે પણ હું કાલે જ બતાવીશ કે કયું મેનુ આવ્યું છે દર્શિતનું. અને અત્યારે જો 7 વાગી ગયા છે એટલે હવે આપણે આરતી ટીવીમાં ચાલુ કરી દીધી છે. ભગવાનને દીવા કરી દીધા છે. જય હનુમાનજી મહારાજ માતાજી બધાને આપણે પગે લાગી લઈએ. દેવતી થઈ ગયા છે. હવે એમાં અત્યારે ટ્વિસ્ટ એવું આવ્યું છે અત્યારે મને ફોન આવ્યો છે દર્શિતનો કે તું મને તેડવા આવજે એમ કે સવારે છે ને એની ગાડી ઉપડતી નહોતી તો મારે થોડીક હેલ્પ કરવા જવી પડી હતી. તો અત્યારે મને કે હું 4 વ્હીલ છે ને ગેરેજમાં મૂકું છું તો તું મને તેડવા આવજે કે હું ફોન કરું એટલે તું આ જગ્યાએ મને લેવા આવજે. એટલે મારે જવાનું છે એટલે અત્યારે કાંઈ શરૂઆત નથી કરતી. હજી જો બટાટા બફાઈ ગયા છે. દર્શિતનો ફોન આવે છે જો આને છે ને મને ફોન મેં તમને કીધું કે મારે તેડવા જવાના છે તમે કેવું કહ્યું હું અહીંયા પહોંચી તો પોતે 4 વ્હીલર આવતા છે. મને કે કાચમાં મને કે તું આવી આવી ગયા મેં વિચારો કર્યો નથી આવું. એક તો અત્યારે કિરણ ચોક કેટલું ટ્રાફિક થઈ ગયું કે અત્યારે બધા છૂટતા હોય અને એમાંય પાછું અહીંયા કિરણ ચોક ઓલું ડાયમંડનું બન્યું છે તો ત્યાં તો હવે તો બહુ ટ્રાફિક થવા માંડ્યો બધા છૂટે હતી. અને મને કે કાચમાં કે હવે આવી પાછું દાંત કાઢે છે અંદર બેઠા બેઠા. એવું છે ગેરેજ વાળા પાસે જગ્યા નહોતી. 500 જેટલું થઈ ગયું ગેરેજ વાળા 2 વ્હીલ 4 વ્હીલનું. મને કે 2 દી આપો નહીં કે હમણાં જગ્યા નથી ને ખોટી અહીંયા પડી રહીને તમારે કંઈક થાય એમ કરતા કે તમે ઘરે લેતા હતા.
મેં કીધું હા ભાઈ હવા- પછી હું ઘરેથી લઈ લઉં સવાર હું છું તું પહેલા પછી એવો પ્રોબ્લેમ આવ્યો હે ગાડી છે ને એક સ્લેપે ન ઉપડે 2 3 4 5 6 7 સ્લેપ મારવા પડે પછી ઉપડે માન હા તો હું હા થઈ કવાય જો આજે દાબેલીનો પ્રોગ્રામ છે તો બટેટાનું થઈ ગયું છે ચૂરણ અને મસાલો બધો તૈયાર કરી નાખ્યો છે અમે આ મસાલો યુઝ કરીશું જો આ દાબેલીનો આ મસાલો આની ઉપર નાખવાનો હોય થોડુંક તેલ નાખીને થોડુંક આને સતરાવીને પછી આની ઉપર આમ નાખી દેવાનું અને મારા સાસુ કરે છે ચટણી લાજવાબ આમાં આ ચટણીમાં છે ને આ ભૂકો નાખી અને કેટલો ગ્લાસ પાણી નાખવાનું 2 ગ્લાસ હા 2 પેકેટ હોય તો 2 ગ્લાસ 1 પેકેટ હોય તો 1 ગ્લાસ એમાં લખેલું છે જોવો અહીંયા છે 1 જ ગ્લાસ કોણ બોલે છે મિત્રો જેમાં સાસુ શીખે છે ઈ ટૂંક સમયમાં ઈ પણ વ્લોગ જાય છે ઉતારશે ઈ હિન્દીમાં ઉતારશે હું કેવું જો એને ગુજરાતી તો ફાવે જ ને એની મેન ભાષા હિન્દી અમને છે બેન હિન્દી જ ફાવે તારી લીધે અમારે ગુજરાતી ઉતરવું પડે બાકી हमको तो हिंदी फावता है गुजराती एक्चुअली में थोड़ा कम फावता अच्छा लगता ही नहीं है कम फावता વાહ 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 જો તેલ નાખી દીધું મને યા સ્પેશિયલ હિન્દી બોલતા હોય એવી તો વાતો કરો છો બે हम लोग पहले बिहार में रहते थे बिहार में पैदा बिहार में हुए नहीं नहीं पैदा इधर हुए थे लेकिन रहते थे बिहार में फिर तेरे से शादी करने के लिए इधर आ गए इधर आना पड़ा तो तेरे को नहीं मालूम होगा ना नहीं नहीं मेरे साथ धोखा हुआ सरप्राइज मेरे साथ धोखा हुआ है तो મારે મીઠાઈ ખાવી છે આટલી વધી છે ઓલું બોક્સ તો ખાલી થઈ ગયું છે મને તો હવારમાં શું થયું ખબર છે ફ્રીજમાંથી મેં કાઢી ને તો મને એમ થયું મેં ફ્રીજમાં મૂકી તો પીળું બોક્સ થઈ ગયું અબે યાર બકરી તો સમજા પણ આમે એવું એ હું મેં પછી પણ કીધું મોહન બકરી હું કેવું ઈ? માવા 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 બકરી માવા બરફી જગ્યાએ માવા બકરી થઈ કાંઈ વાંધો નહીં મારી ભૂલ હતી કોઈ એમાં કમેન્ટ ના કરે પણ એવું નહોતું પછી મેં હવામાં મને મેં કીધું નહીં કોઈને મેં કીધું હવામાં મારો વારો પડી જા એટલે મેં કીધું હાઈ મેં કીધું ત્યારે સફેદ હતું અત્યારે પીળું થઈ ગયું ખાવા દે હવે કઈ નહીં ખાઈ લ્યો બીજું તો હું આ ઢેફલા જેવા તો તમે છો એક નંબર લા જવાબ આજ જો કાંદા થઈ ગયા છે પછી જો અમે મસાલાવાળા દાણા નથી કર્યા પેકિંગ જ તૈયાર લઈ લીધું છે અને સેવ ઝીણી એ હમણાં મિક્સ કરીને અને અમે છે ને આપણે શું કહેવાય અમે આપણે લોઢીમાં અમે નથી ઓલા પાઉં શેકતા આપણે સેન્ડવિચનું જે મોટું મશીન આવે ને આપણે મોટા પાઉંનું એમાં જ અમે મૂકી દે એટલે છે ને હરખા બે મસ્ત શેકાઈ જાય